નમસ્કાર દર્શક મિત્રો, કે ન્યૂઝની વિશેષ રજૂઆત વિપક્ષની વાતમાં આપનું સ્વાગત છે. વિપક્ષની વાતમાં લોકોને સીધા સ્પર્શતા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. સરકારે શું લોકો માટે કર્યું, શું બાકી રહી ગયું, શું કરવાની જરૂર હતી, એની પર ચર્ચા કરતા હોઈએ છીએ. જે મુદ્દા એક સમસ્યાના રૂપમાં લોકોને નડતા હોય એ મુદ્દા ઉકેલવા માટે સરકાર સુધી અવાજ પહોંચે તેવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે રીતે વિપક્ષની વાતમાં આપણે અલગ અલગ મુદ્દાઓને ઉઠાવતા હોઈએ છીએ, લોકોની સમસ્યાને વાચા આપતા હોઈએ છીએ, તેમાં આજે આપણો જે પ્રયાસ છે એ ફળોનો રાજા કેરી, પણ એ કેરી પકવતા ખેડૂતોની શું વ્યથા છે એના વિશે વાત કરવી છે. આપણને તો જે સરસ મજાની કેરી અને કેરીનો રસ લોકોને ખૂબ ગમતો હોય છે. ઉનાળો આવે ત્યારથી જ આબાલ વૃદ્ધ બધા એ કેરી પોતાના ઘરે આવે એની રાહ જોતા હોય છે. પરંતુ એ ખેડૂતની શું વ્યથા છે, એ આંબાવાડિયું જેનું છે એની શું સ્થિતિ છે, કેવી રીતે એ સર્વાઈવ થાય છે, કેવી રીતે એને શું તકલીફો પડે છે, કેવી રીતે આપણા ઘર સુધી કેરી પહોંચે છે. કેરી એક એવું ફળ છે કે એને વાતાવરણની તરત અસર થાય છે. માવઠું થાય તો પણ કેરીને નુકસાન થાય, કે અન્ય કુદરતી આફતોમાં પણ કેરીને નુકસાન થાય. છેલ્લા ઘણા વર્ષોથી કેરી પકવતા ખેડૂતો આવી જ કંઈક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી પણ કેરીના ખેડૂતો દુઃખી છે, કારણ કે ફળ બેસતા નથી. ઓછું ફળ થાય તો ભાવ વધારે પડે, અને વધારે ભાવના કારણે જે ખપત થવી જોઈએ એ થતી નથી. ઘણી વખત અપૂરતા ભાવના કારણે પરેશાની હોય છે, ઘણી વખત અપૂરતા પાકને લઈને પરેશાની હોય છે. મુદ્દા અનેક છે, પરંતુ સરવાળે સીધો વાત અથવા તો સીધો જવાબ એ છે કે ખેડૂતો પરેશાન છે. સમગ્ર મામલે ચર્ચા કરવા આપણી સાથે ગીર સોમનાથના ખેડૂત જસમતભાઈ રોલા જોડાયા છે, અને જે ડીબી સોલંકી છે થોડી વારમાં આપણી સાથે જોડાય છે. જસમતભાઈ, ડીબી સોલંકી જોડાય ત્યાં સુધી આપણે આપની સાથે ચર્ચા કરીએ. પહેલાં તો આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત, જેમાં મુદ્દો આપણે લઈ રહ્યા છીએ. જસમતભાઈ, મારે એ જાણવું છે, કેવી તમારી સમસ્યાઓ છે એના ઉપર તો આવીએ જ, પરંતુ એક ખેડૂત તરીકે જ્યારે તમારું આંબાવાડિયું છે, આ સિઝન પતી આવતી સિઝન શરૂ થાય ત્યાં સુધી કેવા કેવા પડકારો, જે કેરી એક વ્યક્તિના ઘર સુધી પહોંચે છે એના માટે ખેડૂત તરીકે કેવા કેવા પડકારોનો તમારે સામનો કરવો પડે છે? એમાં એવું છે, અમારે અત્યારેથી માની લો કે આ કેરીની સિઝન પૂરી થાય એટલે એમાં ખાતરની, પછી ફૂગનાશક દવાની આ બધી કાળજી લેવી પડે. અને ઓછા નામે વીઘે 6,000 નો ખર્ચો તો દવાનો જ આવે ખાલી. આવી બધી તૈયારી કરી અને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે પણ જીવાતોનો એનો મારો રહે તો એની દવા છાંટીએ એટલે જબર ખર્ચા કર્યા હોય અને જે પાછું સેટિંગ ન થાય અને કેરી ના આવે એટલે અમુકના કરજામાં કરી જવાય. એટલે જી, એક સિઝનથી લઈ અને બીજા સિઝન સુધીની વાત કરીએ તો આશરે એક આંબા પાછળ કેટલો ખર્ચો એક ખેડૂતે કરવો પડતો હોય છે? અંદાજે 500 રૂપિયાથી 700 રૂપિયા જેવો. અચ્છા. અને છોડ આંબા આવે જી, એટલે 7 થી 8,000 એક પર ટ્રી ખર્ચો આવે. 7 થી 8,000 રૂપિયાનો એક ઝાડ પાછળ ખર્ચ, 700 થી 800 રૂપિયાનો ખર્ચો એક ઝાડ પાછળ આવતો હોય છે. અને જ્યારે વખતે અત્યારે જે આપની આ લડત છે, જેના મામલે જે આપ આંદોલનના માર્ગે જઈ રહ્યા છો, એમાં તમારી મુખ્ય માંગણીઓ કઈ કઈ છે? એક તો વીમામાં આવરી લે તો પણ અમને નુકસાનીમાં ઘણો ફાયદો થાય. ગયા વર્ષે માની લો કે વાવાઝોડું આવ્યું અને 55-60 વીઘાનો બગીચો હોય ને હંધુ ખરીને ઢગલો થઈ ગયો, સરકારે તો ખાલી 60,000 આપ્યા, તો 60,000 એટલે મજૂરી નહીં ના થાય. એટલે વીમામાં લઈ લે ને તો અમને મોટા ભાગનો ફાયદો થઈ જાય. વર્ષોથી માગણી છે કે જે કેરી છે એને પાક વીમામાં આવરી લેવી જોઈએ. ક્યાં ક્યાં રજૂઆતો, ક્યાં કરી અને શું જવાબો તમને મળે છે? ના, એ જોઈશું અને કરશું અને એવી વાત થાય, બાકી હજી નક્કર જવાબ તો મળ્યો નથી. ઓકે. જે 26મી આંદોલન જે આપ કરવા જઈ રહ્યા છો, એમાં કેટલા ગામના લોકો જોડાશે, કેવી રીતે આંદોલન થશે, અને આંદોલન જે આવેદન પત્ર આપ આપવાના છો એમાં મુખ્ય માગણીઓ આપની કઈ રહેશે?
મુખ્ય માગણી તો બસ આ જ કે ભાઈ હવે આ કેરીને આ કેસર ઉપર જોખમ ઊભા થયા છે, તો ગવર્મેન્ટ જો કઈ આમાં સહકાર નહીં આપે તો મોટા ભાગના બાકી 13 થી 14 હજાર એકરમાં આંબા છે તાલાડા તાલુકામાં. તો હવે એમાં આ વખતે તો 50-50 વીઘાના બગીચા છે, એમાંથી કદાચ 500-100 મણ જ થાય એમ છે અમુકને તો 100 મણ થાય એમ નથી. તો હવે એ વર્ષમાં એક ફાલ આવે અને ખેડૂતનું તો જીવન જ એની ઉપર હોય, તો કરવાનું શું? એટલે વીમામાં લઈ લ્યો, અમને આ રીતે જે આ વખતે નુકસાની ગઈ છે એનું વળતર રૂપે કઈ વિચારો, એવું આવેદનમાં આપવાનું છે. જી, ડીબી સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. નમસ્કાર, સ્વાગત છે આપનું સોલંકી સાહેબ. નમસ્કાર. ઓકે. જે લડત આપ લડવા જઈ રહ્યા છો, 26મી આંદોલન છે, એમાં કેટલા લોકો જોડાશે, કેટલા ગામના લોકો જોડાશે અને મુખ્ય માંગણીઓ આપની કઈ રહેશે? આજનું જે કિસાન સંગઠનો, ખેડૂત હિત રક્ષક સમિતિ, કિસાન સંઘ પ્રેરિત ગીરના તમામ ખેડૂતો છે, એ જે અત્યારે 14,000 હેક્ટરમાં જે ગીર તાલાળામાં બાગાયતી આંબાનું વાવેતર છે અને અંદાજે 15 થી 16 લાખ આંબાના ઝાડ આવેલા છે, એ પર્યાવરણ માટે પણ ખૂબ ખૂબ ફાયદાકારક છે. સરકાર વખતો વખત અમે ઘણા વર્ષો આંબામાં અને નાળિયેરીમાં પાક વીમાનું કવચ માંગે સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી છે, વર્તમાન સરકારના દિગ્ગજ જે કઈ જવાબદાર લોકો આવે છે એને રજૂઆત કરેલ છે, તો ફક્ત લોલીપોપ સિવાયની કોઈ વાત નથી. ગત વર્ષે તોકેતમના વખતે જે ભયંકર આંબાને જે નુકસાન થયું અને રહી ગયા જે બચ્યા જે આંબા, એ પણ તમે 5 માળ ઉપરથી પડી જાવ ને મૂંઢમાર લાગ્યો એમ, એટલે એના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે જે આ વખતે ફ્લાવરિંગ આવ્યું એટલે કાળો થઈને મોર ખરી ગયો છે. એટલે કેરી કેસર કેરી છે વિશ્વ પ્રખ્યાત અને એક શાન તરીકે ઓળખાતી કેરી છે. તો એમાં વખતો વખત રજૂઆત કરવા છતાં છે વર્ષમાં પણ જે કઈ આંબાનું વળતર જે આપ્યું કે ભાઈ હેક્ટરે તમને 30,000 અને 2 હેક્ટર સુધીની મર્યાદામાં રહીને આપ્યું, તો એની અનુસંતા નથી રહેલી, જે ખુલ્લા એની અંદર વળતર મળ્યું અને બાગાયત વાળા વંચી રહી ગયા, એટલે કે અંતે ભ્રષ્ટાચાર થયો. તો આ વખતે પણ અમે છેલ્લા 1.5 મહિના પહેલા સામાન્ય રીતે આવેદન પત્રો આપ્યું, મીડિયા સમક્ષ જાણ કરી અને તંત્રને રજૂઆત કરી કે આનું સર્વે કરો પહેલા તો એમ ટૂંકમાં. અત્યારે વળતર બીજા નંબરની વાત છે. હવે તો કેરી હમણાં માનો કે જે 10% 15% છે એ કેરી ઉતારી લેવામાં આવશે. એટલે આ વર્ષે જે 125-150 કરોડ જેવું જે બાગાયતી ખેડૂતોએ ધિરાણ મેળવેલું છે સહકારી મંડળીઓ મારફત અને રાષ્ટ્રીયકૃત બેંકો મારફત, એ પણ ભરી શકે એવી કોઈ સ્થિતિમાં નથી, કારણ કે સતત 2-3 વર્ષથી પાયમાલી તરફ જઈ રહ્યા છે. તો સરકાર આની અંદર નક્કર પરિણામ નથી લાવતી, બીજા નંબરમાં પાક વચ નથી આપતી અને લોલીપોપ સિવાયની કોઈ વાત નથી. એટલે અંતે હવે આ રોડ છે, જે આ ખેડૂતો છે કરાવવાની તૈયારીમાં છે, મૃતપાય થઈ ગયેલા છે, એની કમર ભાંગી ગઈ છે. એટલે ના છૂટકે આ પરિસ્થિતિ પિસ્તાના ખેડૂતો છે એ ગામો પણ બંધ છે અને અમારું તાલાળા જે છે એ પણ બંધ રહેશે. એટલે કાર્યક્રમ 26મી આપીએ, એનાથી સરકારમાં શું હશે, બાકીના પછી આગળમાં આની જ્યાં સુધી કઈ જે અમારી માગણી છે એ બાબતમાં નક્કર પરિણામો નહીં આવે, તો આના પછી પણ જે ખેડૂતો છે એ હવે ખરા અર્થમાં જે મૃતપાય થઈ ગયેલા છે એના માટે મરણિયા પ્રયત્ન સુધી પણ જવાની તૈયારીમાં છે. એટલે આ જે અત્યારે માનો કે કેસર કેરીના ઝાડ છે એ 20-25 વર્ષે 15 વર્ષે એક સરસ મજાનું ઝાડ બને અને એમાં આવા પ્રોબ્લેમ અને કોઈ પણ રીતે ગંભીરતાથી નોંધ દુઃખદ વાત છે. અને રહીવાતી બિનરાજકીય છે. આની અંદર રાજકીય પક્ષો પણ જે ટેકો આપે છે એટલે પ્રમુખ છું, એટલે અમે પણ આવેદન પત્ર અથવા તો જે કઈ કાર્યક્રમ છે એની અંદર અમે મારી સાથે છીએ. બરાબર. જે રીતની વાત કરી રહ્યા, તો જસમતભાઈ આપની પાસેથી જાણવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અવારનવાર એન પ્રકારે કેરીના પાકને નુકસાન, છેલ્લા કેટલાક વર્ષો આપણે થોડાક 5-7 વર્ષનો હિસાબ કરીએ તો કેવી રીતે કેરીના પાકને નુકસાન થયું? સામાન્ય રીતે 1 વીઘામાંથી 100 મણ કેરી નીકળી જાય એ એનો એક માધ્યમ છે. એનાથી વધુ થાય તો સારું કહેવાય અને એનાથી નીચું આવે તો નબળું કહેવાય. આ છેલ્લા 20 વર્ષથી આ ધીમે કરતા ઓણ તો તમે જુઓ એટલે 10% પાક કહેવાય આખા ગીરમાંથી.
90% નુકસાની છે. હવે બાગાયત ઉપર જ જે ખેડૂત નભતો હોય એની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અત્યારે. એટલે છેલ્લા વર્ષોની જો વાત કરીએ તો ગઈ વખતે તોકતે વાવાઝોડું હતું, આ વખતે ગ્લોબલ વોર્મિંગની અસર હતી, એમ છેલ્લા થોડા વર્ષોમાં જે એક બાદ એક નુકસાની આવતી ગઈ, ખેડૂતોનું વળતર ઘટતું ગયું. ડીબી સોલંકી, આપને હું પૂછવા માંગીશ કે આમ ઓન એન એવરેજ જોવા જાઓ, જો સારો પાક ઉતરે એની સરખામણીએ છેલ્લા 5-7 વર્ષમાં એક ખેડૂત અને કેટલું નુકસાન આપની દ્રષ્ટિએ, આશરે કોઈ એવો ફિક્સ આંકડો તો ન મળી શકે, પણ એક ખેડૂતને કેટલું નુકસાન ગયું અને આખા પંથકની વાત કરીએ તો આશરે ખેડૂતોને કેટલું નુકસાન? સાહેબ, અમને એક આ ગઈ સાલનો જ એક એક્ઝામ્પલ તમને દાખલો આપું કે હેક્ટરે 30,000 આપ્યા એટલે 100 ઝાડે 30,000 રૂપિયા આપ્યા, અને સંપૂર્ણ જેને બાગાયત નાશ પામ્યું છે, જે મૂળમાંથી આંબા પલટી ગયા છે, એને 1 લાખ રૂપિયા આપ્યા, એટલે આંબે 1,000 રૂપિયા થયા. 1,000 રૂપિયાનું શું આવે? કોમન સેન્સ થી આપ પણ વિચારી શકો છો, એક આંબાના 1,000 રૂપિયા વળતર જેને સંપૂર્ણ બાગાયત નાશ પામ્યું છે એને આપવામાં સરકારે એનો જે કઈ નિર્ણય લીધો હતો, બરાબર છે. તો આ બધું મસ્કરીજનક છે. પરિસ્થિતિ ક્યાં છે કે પ્રથમ તો આને છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી વીમાના કવચમાં લઈ જવાની વાતમાં અમે છીએ. કઈ પ્રીમિયમ આવે તો પ્રીમિયમ પણ થોડું ઘણું ઊંચું હોય તો જે ખેડૂતોને પ્રીમિયમ ભરી અને સરકાર પાસે લાંબો હાથ ન કરવો પડે અને વીમા કંપનીઓને આમાં ઉતારવી જોઈએ, એ પહેલા તો સરકારે નિર્ણય લેવાની જરૂર છે. વાત આવે તો નુકસાની ઉત્તરોત્તર ધીમે ધીમે છે, તો એ જે નિભાવ ખર્ચો પણ છેલ્લા 2-5 હોતો નથી કે જે અમને અમારી પાસે અત્યારે કેરીનું ઉત્પાદન છે આ 2 વર્ષની તોકેત નામના વાવાઝોડા અને આ ગ્લોબલ વોર્મિંગના કારણે, તો આ 2 વર્ષની અંદર તો અમને નિભાવ ખર્ચો મળ્યો નથી. જે અમે ધિરાણો મેળવ્યા એ પણ ભરી નથી શકીએ એમ એવી સ્થિતિમાં આવી ગયા છે. અને ખેડૂત સમાજ છે, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂત વારંવાર લાંબો હાથ કરીને ભીખ માગે એ પણ અમારા માટે સુશોભિત નથી. એટલે આના માટે થોડું કોમન સેન્સ થી વિચારી અને આ વિસ્તારને જે કઈ માનો કે અમે દરિયાના છેવાડા ઉપર અમારો ગીર સોમનાથ જિલ્લો આવ્યો છે અને અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગની અંદર તો એને અમને વ્યવસ્થિત રીતે અમને એને સરવડે એ રીતનું કંઈ પણ માધ્યમ, વીમા કંપની, બરાબર છે, પછી માર્કેટિંગ યાર્ડોની અંદર પણ અમે એક આવેદન પત્ર આપ્યું હતું કે ભાઈ આ 10.5 કિલોની ભરતી શા માટે બોક્સની અંદર 10 કિલોની ભાવે 10 ના જ આપે છે, પછી યાર્ડો છે એ 8% સુધી દલાલી લે છે, તો આ તો પડ્યા ઉપર પાટું છે. એટલે મીન્સ અમારો કહેવાનો મિનિંગ એ છે કે આ બાબતની અંદર જે કઈ જોખમો ઉભા થયા છે એની અંદર સરકાર ફક્ત સામાન્ય પેકેજ આપી અને એની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. આનું કાયમી નિરાકરણ આવનારા દિવસોની અંદર, હવે પછીના કપરા સમયની અંદર ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસે પછી દિવસે આ બધું બનતું જ રહેવાનું છે અને ખેડૂત કાયમી માટે ભાંગી પડે છે. તો એને કાયમી માટે કંઈક કવચ મળે એવી નક્કર યોજના અને જે તે સિઝનમાં નુકસાન ગયું તો એની અંદર એનું સર્વે કરાવીને જે કઈ આપવા પાત્ર કે ખેડૂતોને મળવા પાત્ર હોય એની અંદર તરત જ સહાનુભૂતિથી આપવું જોઈએ. આવી અમારી માગણી છે. બહુ સાચી વાત છે. વળતર એક એવું વળતર આપવું જોઈએ જેથી ખેડૂતનો, કારણ કે જે પ્રકારે વળતર અપાય છે મજાક સમાન છે. જસમતભાઈ, મને આપ ખેડૂત પુત્ર છો, ખેડૂત ખેતી કરો છો, આંબાવાડિયું ચલાવો છો, આપ ઘણા બધા આપના સાથી ખેડૂતોને ઓળખતા હશો. છેલ્લા 5-7 વર્ષમાં જે પાક ઘટતો ગયો અથવા તો નુકસાની આવતી ગઈ એના કારણે ખેડૂતોની આર્થિક હાલતમાં કેટલો વધારો થયો અથવા તો કેવી રીતે ખેડૂતો આર્થિક હાલત નબળી થઈ? અત્યારે મોટા ભાગના કરજમાં છે જ, કાં તો બેંકમાં કાં તો સહકારીમાં, અને કેટલાય નાના ખેડૂત છે એને તો બસ જમીન જ વેચવી પડે, એમાં બીજો ઉપાય જ ન થઈ શકે ને. આ મારું સહન ન થઈ શકે દર વર્ષે. પરિસ્થિતિનું નિર્માણ છે, કાં તો ખેડૂતે સહકારી મંડળીની અથવા બેંકની લોન લેવી પડે અને જો કરજ વધી જાય તો પોતાની જમીન વેચવી પડે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે. સરકારે ખૂબ ગંભીરતાથી આ વિસ્તારના ખેડૂતોની દશાને જોવાની જરૂર છે. જે પ્રકારે આંબાવાડિયામાં એક વાત મારી રજૂ કરવા માંગુ. જી હું આપની પાસે જ આવું છું. બોલો. હાજી. તમે જે હમણાં આર્થિક પરિસ્થિતિની જે વાત કરી ને સાહેબ, એની અંદર જે કઈ માનો કે ઉદ્યોગપતિઓના પૈસા છે એ કરોડો રૂપિયા માફ થાય છે. ખેડૂત આવું કઈ જોતું નથી, અને ખેડૂતોને વાસ્તવિકનું વળતર જોઈએ છે. અમારે 1 રૂપિયો પણ હરામનો જોતો નથી. એટલે વાત એ છે દેશ છે, શ્રમજીવીઓ આજે રોજગારીની પણ
જે બેરોજગાર છે તો એને એગ્રીકલ્ચર ની અંદર જે આપણું એગ્રીકલ્ચર છે એ જ રોજગારી આપે છે. એટલે ખેડૂતનો તાત છે. શા માટે આવું ઓરમાયું વર્તન થાય છે? અને વારંવારની રજૂઆતો છે, આ પહેલી વખત નથી. બરાબર, એટલે જે માનો કે આજે અમારે હિજરત કરવી પડે અથવા તો ખેડૂતોને અમુક જેમ જસમતભાઈ વાત કરી એમ નાના ખેડૂતોને એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. બહુ સાચી વાત આપે કરી સોલંકી સાહેબ કે જે પ્રકારની પરિસ્થિતિ છે કાં તો ખેડૂતો હિજરત કરવી પડે અથવા તો બીજા કોઈ વાવેતર ઉપર જવું પડે. આ ફળોનો રાજા કેસર કેરી એ ગીરની શાન છે, દુનિયાભરમાં એને નામ અને ફેમ આપી છે. સોલંકી સાહેબ, આપની પાસેથી જાણવા માંગુ તો એક ખેડૂતોને વળતરનો પ્રશ્ન તો છે જ, એ સિવાય વધુ સતાવતા પ્રશ્નો કયા કયા હોઈ શકે? ખેતીની અંદર છે ને સાહેબ, ખેતી એક જ એવું આપણું જે જીડીપી છે એ પણ અત્યારે એગ્રીકલ્ચર આધારિત જ છે, બાકી કઈ છે નહીં. હું નાનો માણસ છું, હું કોઈ તજજ્ઞ કે નિષ્ણાત નથી, પણ એક ધરતીપુત્ર તરીકે મારી વેદના સાથે હું કહું છું કે એગ્રીકલ્ચર જ એક જે કે ફેક્ટર એવું છે કે એના હિસાબે આપણું દેશનું જીડીપી પણ અત્યારે ટકી રહ્યું છે. આ લોકોને સુખાકારી, એક જે બિન ક્વોલિફાઈડ માણસો છે એને પણ દેશની વસ્તી વધારાની અંદર જે રોજીરોટી આપે છે, કામ આપે છે, એ ખેડૂત જ છે. તો ખેડૂતોની જમીન માપણી છે, ખેડૂતોના માટે વીજળીના પ્રશ્નો છે. આપણે કદાચ સાંભળ્યું હોય છે, વીજળીની શોર્ટેજ ઉત્પન્ન થઈ તો ઉદ્યોગોને વીજળી કાપ નહીં, એગ્રીકલ્ચરમાં વીજળી કાપ. એમ ટૂંકમાં હવે મોંઘા બિયારણો અને રાસાયણિક ખાતરો અને જે કઈ ખેતીનો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉત્પાદન ખર્ચો છે એ મોંઘવારીને લઈને આસમાને પહોંચ્યો છે. તો એની અંદર વાવેતર થઈ ગયા પછી વીજળી કાપ આવે અથવા તો પાવર લોડ શેડિંગમાં જાય. અહીંયા તાલુકા લેવલે કહીએ તો કે ઉપરથી બંધ, પૂછીએ તો કે ઉપરથી બંધ છે, એટલે ઉપરવાળા કોણ? એમ ટૂંકમાં. બરાબર, એટલે આ જે દાખલા તરીકે માનો કે પ્રશ્નો છે, જમીન માપણીનો પ્રશ્ન છે, રોડ રસ્તાના પ્રશ્નો છે. બરાબર, ઘર જમીન ને ચોરું, કજિયાના ચોરું, જે આપણે જમીન માપણી થઈ છે એ સદંતર હાસ્યાસ્પદ છે. બરાબર, એટલે ખેડૂત તો ગમે ત્યાં ગમે તે રીતે અસુવિધાથી પણ જીવી રહ્યો. એક કોઈ એવો વર્ગ નથી કે મોટા ભાગે રોડ ઉપર ચડી જાય. આપણે 3 કાળા કૃષિના કાયદા આવ્યા હતા આપણા દેશમાં, તો એની અંદર વિશ્વના તમામ દેશોની અંદર આપણા દેશનો નંબર છે કે 13મી આંદોલન ચાલ્યું, એનાથી પણ આપ વાકેફ હશો સાહેબ. બરાબર છે, એટલે અસહ્ય ઘણી પરિસ્થિતિઓથી જે ધારાસભ્યશ્રીઓ પણ 182 આપણા ધારાસભ્ય છે, હું બિન રાજકીય વાત કરું છું, 182 નું કહું છું. 182 માંથી 100 ધારાસભ્યો ખેડૂત સમાજમાંથી જતાય છે, અલગ અલગ. ખેડૂત સમાજ એટલે 18 વરણ, એમ ટૂંકમાં વધારે હશે, તો એ ત્યાં 100 થી ચૂંટાઈને વધારે. ગયા પછી જે ખેડૂતની વેદના જ રજૂ નથી કરતા, એમ ટૂંકમાં. આ દુઃખદ વાત છે કે ભાઈ જાહેર જીવન છે, એક લોકોના પ્રતિનિધિ તરીકે તમે રાજ્ય સરકાર સુધી મોકલો છો. અમારા વન વિભાગના પણ સાહેબ એટલા બધા પ્રશ્નો છે કે અમારા ઇકો ઝોન બેસાડી દીધું છે. હવે જયારે આસણ સિંહોનું જે છે એ વિશ્વ લેવલે ગીરના સિંહો પ્રખ્યાત છે, તો આ સરકારે એક સારું કામ કર્યું હતું કે ભાઈ આ જે પ્રવાસન વિભાગને વિકસાવવા માટે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મૂકી અને એ જે વિશ્વના ફલક ઉપર શાસનને બતાવવામાં આવ્યું. ત્યાર પછી ખેડૂતોએ જે કઈ નાની નાની હોટલો બનાવી છે, તો એની અંદર પછી આ પાછા માટે આવા વિચારો, આવા પગલા. ખેડૂત છે કોઈ નિષ્ણાત માણસ થોડોક લાઈન પ્રમાણે એને પેનલ્ટી આપીને પણ એને રેગ્યુલાઇઝ બિનખેતી વગેરે જે કઈ પ્રશ્નો હોય આપવા જોઈએ. 5ની અંદર ખેડૂતે પોતાનું બાંધકામ કરવા માટે કોઈની મંજૂરી લેવાની પણ જરૂર નથી. આ કાયદા તો ખેડૂત દરેક જાણતા નથી. ખેડૂત સમાજ સંગઠિત નથી. એટલે અમારી અત્યારે વર્તમાન સ્થિતિની અંદર પુત્ર તરીકે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ગયા છે. સરકારની જે કઈ પોલિસીઓ છે તો એ પોલિસીઓ શુદ્ધ પ્રકારની હોવી જોઈએ. જે મળે અમે સહાય કરતા જે કઈ માનો કે શેડ્યુલ છે, તો ભાઈ અમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન વધ્યું જ છે, તો અમારા માલનો ભાવ તો સામેનો વર્ગ કરે છે. માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ કરે છે, લોકલ વેપારીઓ કરે છે. બરાબર છે, તો આ કેટલા અંશે વર્તમાન સમયમાં વ્યાજબી કે આજે એક રિફિલ છે, એક ટાચણી છે, એક બ્લેડ છે લેવા જાવ તો પણ એનો ઉત્પાદિત જે કઈ પ્રોજેક્ટ ભાવ નક્કી કરે એના ડીલરો અને એક નાના વેપારી પાસે આવે ત્યાં સુધી પણ એમ કે ભાઈ આ તમારે આ બ્લેડ ના છે તે 5 રૂપિયા દેવા પડશે, 2 રૂપિયા દેવા પડશે. ટાચણીનું બોક્સ, પિન, તો ખેડૂત તો માનો કે જે ઉત્પાદિત કરે છે અંદર, અને જે કઈ અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આઉટ ઓફ કન્ટ્રી જે દાખલા તરીકે એક્સપોર્ટ થાય, આયાત થાય, એ નીતિઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક અમે અમારી વેદના ત્યાં પહોંચાડીએ, પણ અમારી તો કોણ સાંભળે વેદના?
અમને અમારા ઉત્પાદનના પોષણક્ષમ ક્યારે પણ ભાવ મળ્યા નથી. અમારે તો વેપારી જે માગે એ ભાવમાં દઈ દેવું પડે, નહીંતર આગળનું ભાડું જ અમે ન લઈ શકીએ. બેંક લોન ભરી ના હોય તો પાછા ફરીને પૈસા ન આપે. એટલે આ બધી જે પરિસ્થિતિઓ છે એ અત્યંત ખરાબ છે. અને અમારા વિસ્તારની અંદર તો શું છું કે ગામમાં પ્લોટિંગની જે તે ગામડાઓમાં પ્લોટિંગના પ્રોબ્લેમો છે વન વિભાગના હિસાબે. તો ખેડૂત કોઈ પણ પ્રકારની કે ન સુવિધા વચ્ચે વાડી વિસ્તારમાં રહે છે, ત્યાં એને જોતી પાવર નથી મળતો. વાડી વિસ્તારનો પાવર મળે, ક્યારેક લાઈટ હોય ક્યારેક ના હોય તો પણ જીવી લે છે. આજ અમારું દૂધ ઉત્પાદન છે એ 5 થી 40 રૂપિયામાં લીટર લઈ જાય છે, તો અમને 60 રૂપિયાથી તો નીચે પડથી પોસાતું. અમને અમારી વેદના સાહેબ સાંભળો તો સુધી બોલી શકીએ એમ છે. આ કેરી એક નહીં એમ. જી 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 એટલે જી અમે ખેડૂત સમાજ છે એ અત્યારે વર્તમાન સરકારોની પોલિસી પ્રમાણે એક પણ રીતે અમે સલામત નથી. સાચી વાત છે, એક પણ રીતે ખેડૂત સલામત નથી. જસમતભાઈ, આપને પૂછવું છે, હમણાં જેમ સોલંકીભાઈએ વાત કરી કે 182 માંથી એમને 100 કયા, હું એવું કહું છું કે મોટા ભાગના, કેટલાક લોકોને બાદ કરતા મોટા ભાગના ખેડૂત પ્રતિનિધિઓ છે. તો એવું તો શું થાય છે કે ચૂંટાયા બાદ એ ખેડૂત મટી અને રાજકીય નેતા થઈ જાય છે? જો એ ખેડૂત રહે તો ખેડૂતોને કેટલો ફાયદો થાય? સવાલ જ નથી ને સાહેબ. આ દેશમાં ખેડૂતોનો ધ્યાન દેવા વાળા બહુ ઓછા છે. આજ માલધારીની દિશા જુઓ, ખેડૂતની દિશા જુઓ, કોઈ એનો અવાજ સાંભળવા વાળો નથી. ચૂંટણી ટાણે આવે અને પછી કોઈ ડોકાવાય આવતું નથી. અને રજૂઆતો ગમે એટલી કરો તો એનું કઈ પરિણામ આવતું નથી. ખૂબ સાચી વાત છે. ચૂંટણી સમયે લોકો આવે છે, ચૂંટણી પછી જોવા પણ આવતા નથી. સોલંકીભાઈ, આપને પૂછવા માંગીશ કે જે 26 તારીખનું આપનું જે રેલીનું આયોજન છે, સરકાર, આપણે આશા રાખીએ કે તમારી વાત માની લે, પણ જો ઇનકેસ ન માને તો આગામી દિવસોમાં કેવા પ્રકારના કાર્યક્રમો ખેડૂતો તરફથી આવશે? અમે સાહેબ અત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારા જે કંઈ નાના નાના સંગઠનો છે, અમે પૂરી રીતે તો સંગઠિત નથી, પણ જે નાના નાના સંગઠનો છે, કિસાન સંઘ છે, ખેડૂત હિતરક્ષક સમિતિ છે, કે જે કંઈ ખેડૂત નાના નાના સંગઠનો છે એ સાથે મળી અને ક્યાંય પણ હિંસાત્મક પ્રવૃત્તિ થાય એવી પરિસ્થિતિમાં જવા નથી માંગતા. અત્યારે ભણેલ ગણેલ થોડોક શિક્ષિત યુગમાં અમે અમારા હક માટે ની તમામ જે કઈ રજૂઆતો બનતી હશે, ઉપવાસ ઉપર બેસવું પડે, જે કઈ પરિસ્થિતિ થાય, પણ ખરીથી તો આ અમારું આવેદન પત્ર જાય અને ઘણો મોટો પ્રશ્ન છે. એટલે કમસે કમ સર્વેની કામગીરી સોંપાય તો પણ કંઈક હૈયાધારણા મેળી ગણાય. અમારે ડાયરેક્ટ ત્યાંથી જાહેરાત જ કરી દે એવી સહાય અમારી લેવાની કોઈ વૃત્તિ પ્રવૃત્તિ નથી. તો અમે આપણા દેશને, આપણા જે રાજ્યને કે અમારા જિલ્લાને કે અમારા તાલુકાને પણ ક્યાંય નુકસાન કરતા થાય એવી પરિસ્થિતિ નહીં, પણ એક શિક્ષિત રીતે સારા વિચારોથી લોકશાહીની અંદર પોતાના હકો રજૂ કરવા માટેની તો સૌ કોઈને છૂટ હોય છે ને, એના ભાગરૂપે અમે બધા સાથે મળી અને આગળના કાર્યક્રમો જાહેર કરશું. સોલંકીભાઈ, આપને જ પૂછવા માંગીશ, એવું ન થઈ શકે કે ખેડૂત પાસેથી વેપારીઓ લઈ અને પછી એ માલને એક્સપોર્ટ કરે છે વિદેશમાં અને સારું ઊંડિયામણ રડે છે? વેપારી કમાય એમાં આપણને વાંધો નથી, પણ એ પ્રકારનું કોઈ મુખ્ય નિયમ ગોઠવી શકાય કે એમાં જે વેપારી વિદેશ મોકલી માલ અને મોટી રકમ કમાય છે એમાં ખેડૂતોને પણ કંઈક મળે અને ખેડૂતોનો પણ ઉદ્ધાર થાય, સાથે સાથે વેપારી પણ કમાય? સાહેબ, આપણા દેશની એક કમનસીબી છે, આપણી અર્થવ્યવસ્થા અને વ્યવસ્થામાં દુઃખ સાથે કહું છું કે ઉત્પાદનને કંઈ નથી મળતું. દાખલા તરીકે ટ્રેડિંગ વાળા, મીન્સ કે ટ્રેડર જે છે, ટ્રેડિંગ કરે છે, એને જે કંઈ છે એ વિશેષમાં વિશેષ મલાઈ નફો મળે છે. એના રોકાણ પ્રમાણે, એની મહેનત પ્રમાણે એને મળવું જ જોઈએ, નો ડાઉટ એમ. અમારે હમણાં જુનાગઢ જિલ્લાની અંદર વિસાવદર તાલુકાની અંદર એક સારામાં સારા 101 ખેડૂતની એક મંડળી છે અને એની તમામ જે ઉત્પાદિત વસ્તુઓ છે એની મંડળી મારફત એ વેચાણમાં પ્રોસીજર, એટલે આવું અનુકરણ કરીને હવે તાલુકા વાઇઝ આ પરિસ્થિતિમાં જવું પડશે. મીન્સ કે અમે વિરુદ્ધ નથી કરતા, પણ વેપારી વર્ગે પણ નફો પ્રમાણમાં લેવો જોઈએ. તો એમાં સરકારની દરમિયાનગીરી હોવી જોઈએ, મધ્યસ્થી હોવી જોઈએ. આજે ટેકાના એસાને લેવું પડે છે, ટેકાના ભાવે માલ ખરીદે છે તો એમાં તો અમુક લિમિટેડ જ માલ લે છે. મારી પાસે માનવણ ચૈણા હોય તો મારા ચૈણા છે એ 25 મણ લે, તો બાકીના મારે 100 મણ ક્યાં દેવા જવાના? એ તો 700 રૂપિયાની ને 600 રૂપિયાની બજારમાં દેવાના. સરકારના ટેકાના ભાવ 900 કે 950. એટલે બધું છે અનનેસેસરી પ્રોસીજર તરફ છે. ફક્ત
જે ગામડાના લોકો છે એ સમજી નથી શકતા, એટલે પોતાની વાહવાહી માટેનું કાર્ય હોય એવું મારું અનુમાન છે. જી 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 જી, આપ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને અમે આશા રાખીએ કે 26 તારીખનું જે આપનું આંદોલન છે એ સફળ રહે, સરકાર આપની વાત માને. એના માટે અમે પણ અમારા માધ્યમથી સરકાર સુધી આપનો અવાજ પહોંચાડવા પ્રયાસ કરીશું. આ બંને મહાનુભાવો, ઓકે, થેન્ક યુ. જય ભગવાન. તો જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી, કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એટલે કહી શકીએ કે કેરીનો સ્વાદ ખેડૂતો માટે ખાટો છે. સરકાર પણ આમની વાત સાંભળીને ઝડપથી નિરાકરણ લાવે તેવી આપણે અપેક્ષા રાખીએ. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.